આજે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખતા સ્વાદપ્રિય સુરતી લાલાઓએ ફાફડા જલેબીની જિયાફત માણવા માટે વહેલી સવારથી જ લાઈનો લગાવી દીધી હતી। ફાફડા જલેબી ખરીદવા માટે દુકાન બહાર સવારે 5 વાગ્યાથી લાઈન જોવા મળી હતી। દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ક્રેઝ સુરતીઓમાં એટલો પ્રબળ છે કે શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના 5 વાગ્યાથી જ જોવા મળી હતી। એક અંદાજ મુજબ સુરતીઓ એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા અને જલેબી આરોગી ગયા હતા। આ આંકડો સુરતીઓની મીઠી અને તીખી સ્વાદપ્રિયતાનો પુરાવો છે। વિક્રેતાઓને ત્યાં ફાફડા અને જલેબીના એડવાન્સ ઓર્ડર પણ મોટા પ્રમાણમાં મળ્યા હતા, જેમાં સુરત શહેર અને જિલ્લામાંથી ખાસ ઓર્ડરનો સમાવેશ થાય છે। આ દર્શાવે છે કે આ પરંપરાગત વાનગી માટે લોકોમાં કેટલો લગાવ અને આતુરતા છે। આ વર્ષે સુરતીઓ માટે રાહતની વાત એ છે કે મોંઘવારીના માર વચ્ચે પણ ફાફડા અને જલેબીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। મોટાભાગના વિક્રેતાઓને ત્યાં ફાફડાનો ભાવ પ્રતિ કિલો 500 રૂપિયા અને જલેબીનો ભાવ પણ પ્રતિ કિલો 500 રૂપિયા રહ્યો છે। ગ્રાહકોનું કહેવું છે કે વર્ષમાં એકવાર આવતા આ પર્વની ઉજવણી કરવા અને પરંપરા જાળવવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર ખરીદી કરવી જરૂરી છે। આજે દશેરાના પર્વ હિસાબે જલેબી ફાફડાનું વેચાણ અમે લાઈવ કરીએ છીએ। જલેબી પણ અમે લાઈવ બનાવીએ છીએ અને ફાફડા પણ અમે લાઈવ બનાવીએ છીએ। વેચાણ સારું એવું થઈ રહ્યું છે। આ ભાવમાં કોઈ ડિફરન્સ નથી। લાસ્ટ ટાઈમમાં જે ભાવ હતો એ જ સેમ ભાવ પર અહીંયા છે આજે। દર વર્ષ કરતાં આ વર્ષે 50 થી 60 કિલો જેટલા પ્લસ અમે બનાવેલા હતા, પણ લાગે છે કે અમને ઓછા જ પડવાના છે આ વખતે। સખત છે ક્રેઝભાઈ, તમારે જોઈ શકો છો લાઈનમાં જ છે, બધા વેઇટિંગમાં ચાલે છે બધા। ફરસાણના વેપારીઓ પણ ગ્રાહકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી રહ્યા હતા। ગ્રાહકોનો ધસારો એટલો છે કે વહેલી સવારથી જ દુકાનોમાં રોનક જોવા મળી હતી। વર્ષોથી દશેરાના પર્વ પર ફાફડા જલેબીની જિયાફત માણવાની આ પરંપરા આજે પણ સુરતી લાલાઓમાં અવિરતપણે ચાલુ છે, જે તહેવારો પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને સ્વાદ પ્રત્યેના લગાવને દર્શાવે છે। તો હવે સમય છે એક વિરામનો।